દર વર્ષે 27 માર્ચે વિશ્વભરમાં વર્લ્ડ થિયેટર ડે ઉજવવામાં આવે છે। રંગમંચ માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ સમાજને દિશા આપતું એક શક્તિશાળી માધ્યમ છે। વધુ વિગતો સાથે જોઈએ અમારો ખાસ રિપોર્ટ। 27 માર્ચે વિશ્વભરમાં વર્લ્ડ થિયેટર ડેની ઉજવણી। રંગમંચ સમાજને દિશા આપતું એક શક્તિશાળી માધ્યમ। 1961માં વર્લ્ડ થિયેટર ડેની શરૂઆત કરવામાં આવી। રંગભૂમિના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો મુખ્ય હેતુ। આજના ડિજિટલ યુગમાં પણ થિયેટરનું મહત્વ ઘટ્યું નથી। રંગમંચ માત્ર મંચ નથી, તે સમાજનું પ્રતિબિંબ। રંગમંચ જ્યાં કલા જીવંત બને છે, જ્યાં કલાકાર પોતાની અભિવ્યક્તિથી સમાજને અરીસો દેખાડે છે। 1961માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વર્લ્ડ થિયેટર ડેની શરૂઆત કરવામાં આવી। તેનો હેતુ છે રંગભૂમિના મહત્વ વિશે જાગૃતિ લાવી અને કલાકારોને પ્રોત્સાહન આપવું। ભારતમાં પણ રંગભૂમિનો ઇતિહાસ ખૂબ જ સમૃદ્ધ રહ્યો છે। ગુજરાતી નાટકડાએ સમાજને હસાવ્યું પણ અને વિચારવા પણ મજબૂર કર્યો છે। સામાજિક મુદ્દાઓથી લઈને આધુનિક વિષયો સુધી થિયેટર હંમેશા સમાજના બદલાવમાં મહત્વની ભૂમિકા ભજવે છે। આજના ડિજિટલ યુગમાં પણ થિયેટરનું મહત્વ ઘટ્યું નથી। યુવાનોમાં પણ નાટ્યકલા પ્રત્યે રસ વધતો જોવા મળે છે। વર્લ્ડ થિયેટર ડેના દિવસે વિશ્વભરમાં વિવિધ કાર્યક્રમો યોજાય છે। નાટકો, વર્કશોપ, સેમિનાર દ્વારા લોકોમાં કલા પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવે છે। આ દિવસને કલાકારો નવી પ્રેરણા આપે છે। રંગમંચ માત્ર કલા નથી, પણ એ સમાજનું પ્રતિબિંબ છે। સમાજમાં થતા અનેક કિસ્સાઓને લાઈવ નાટક તરીકે રજૂ કરતું એક પ્રદર્શન હોય છે। ત્યારે આ દિવસની ઉજવણી ખાસ કલાકારો અને કલા માટે કરવામાં આવતી હોય છે। આજની યુવા પેઢી આમાંથી શીખ લે અને તેમનામાં કલા પ્રત્યેનું હજી કીડો એક જાગૃત રહે, તે માટે આજના દિવસની ખાસ ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે સામાજિક કિસ્સાઓને ખાસ પ્રદર્શન કરવામાં આવતું હોય છે અને કહેવાય છે કે જ્યાં સુધી લાગણીઓ જીવંત છે ત્યાં સુધી વાર્તાઓ બની રહેશે અને જ્યાં સુધી વાર્તાઓ છે ત્યાં સુધી થિયેટર જીવંત રહેશે। રંગમંચ માત્ર મંચ નથી, તે સમાજનું પ્રતિબિંબ છે। વર્લ્ડ થિયેટર ડે આપણને યાદ અપાવે છે કે કલા દ્વારા પણ પરિવર્તન શક્ય છે। રંગભૂમિ જે હંમેશા જીવંત રહેશે અને સમાજને નવી દિશા આપતી રહેશે। ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।